શું આપ રોહિત શર્મા વિશે જાણો છો? ક્લો આપડે આજ રોહિત શર્મા વિશે જાણીએ. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી છે. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું. આ જીતમાં હિટમેન રોહિત શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને ફાઇનલમાં 73 રન બનાવીને તેને ટીમ ઇન્ડિયાની જીતનો પાયો નાખ્યો હતો. ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવ્યા બાદ રોહિત શર્માની વનડેમાંથી નિવૃત્તિની ખડકાઓનો અંત આવ્યો અને ક્યોંકિ તે હાલમાં પોતાનું બેટ મૂકી દેવાના મૂડમાં નથી. રોહિત શર્માએ ક્રિકેટના મેદાન પર ઘણા રન બનાવ્યા છે, પરંતુ કમાનીની દૃષ્ટિએ પણ તેમનું પ્રદર્શન ઉત્તમ રહ્યું છે. આજે તેમની પાસે લગભગ 250 કરોડ રૂપિયાની મિલકત છે. તેમની પાસે 300 કરોડ રૂપિયાનું આલીશાન ઘર છે અને તેમની પાસે ઘણી લક્ઝરી કાર છે. તે ફક્ત ક્રિકેટમાંથી દર મહિને સરેરાશ 2 કરોડ રૂપિયા કમાયા છે. એટલે કે દરરોજ 4 લાખ રૂપિયાથી વધુ કમાયા છે. રોહિત શર્મા બીસીસીઆઈના ગ્રેડ એ પ્લસ કેટેગરીમાં કરારબદ્ધ ખેલાડી છે. બીસીસીઆઈ તેમને દર વર્ષે 7 કરોડ રૂપિયા આપે છે. રોહિત શર્માને ક્રિકેટમાં રમવા માટે પણ ઘણા પૈસા મળે છે. એક ટેસ્ટ રમવા માટે તેને 50 લાખ રૂપિયા ફી મળે છે, જ્યારે એક વન-ડે અને એક ટી-20 માટે તેને અનુક્રમે 4 લાખ રૂપિયા અને 3 લાખ રૂપિયા મળે છે. આઈપીએલ 2025 માટે મેગા ઓક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માને 16 લાખ 83 કરોડ રૂપિયામાં રિટેન કર્યો. તેમને આઈપીએલમાંથી 158 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. રોહિત શર્મા દરમિયાન એડિડાસ, નિસાન, ઓપ્પો અને લા લીગા જેવી ઘણી મોટી બ્રાન્ડ્સની જાહેરાત કરે છે. જાહેરાતોમાંથી તેમની વાર્ષિક આવક લગભગ 7 કરોડ રૂપિયા છે. રોહિત શર્માએ ઘણી કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. તેમનો રોકાણ પોર્ટફોલિયો લગભગ 90 કરોડ રૂપિયાનો હોવાનું કહેવાય છે અને તેમાં રેપિડ રોબોટિક્સ અને વેરેરૂટ્સ જેવા સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે. રોહિત મુંબઈમાં એક ક્રિકેટ એકેડમી પણ ખોલાવે છે. હિટમેનને લક્ઝરી કારનો ખૂબ શોખ છે. તેમની પાસે સ્કોડા લોરા, ટોયોટા ફોર્ચ્યુનર, BMW X3, મર્સિડીઝ GLS 400, BMW M5 અને લંબોર્ગિની ઉરુસ જેવી લક્ઝરી કાર છે. લગભગ 30 કરોડ રૂપિયા છે. રોહિત શર્માએ 6 વર્ષ ડેટિંગ કર્યા પછી બેસી પાનકીમાન સજદેહ રીતિકા સજદેહ સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન મુંબઈની તાજ હોટેલમાં થયા હતા. રોહિત રીતિકાને સ્માયરા નામની એક પુત્રી છે. લગ્નના 3 વર્ષ પછી 2018માં સ્માયરાનો જન્મ થયો હતો.